વડોદરા શહેરના માણેજાની પુદાર વર્લ્ડ સ્કૂલને ડીયુ કચેરી દ્વારા 10,000 રૂપિયાનો ફટકારાયો દંડ। મળતી વિગતો પ્રમાણે આ સ્કૂલમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે ગયેલા વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી। પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા ફરિયાદની તપાસ માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરી દ્વારા ડીયુ કચેરીને તપાસ સોંપવામાં આવી હતી। ડીયુ મહેશ પાંડેના કહેવા પ્રમાણે સ્કૂલે પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ અને પ્રવેશ પરીક્ષા લેવાની કાર્યવાહી કરી હતી, જેના પગલે વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી। આ મામલાની કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સ્કૂલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ તે હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્કૂલ જો આ દંડ ના ભરે તો તેની માન્યતા રદ કરવા માટે પણ ભલામણ કરાશે। ડીયુએ વધુમાં કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ પણ સ્કૂલ બાળકનો કે વાલીનો પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ લઈ શકે નહીં। ગુજરાત બોર્ડ કે પછી સેન્ટ્રલ બોર્ડ એમ કોઈ પણ સ્કૂલ પ્રવેશ માટે આરટીઈના નિયમોનો ભંગ કરશે તો તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી ડીયુ કચેરી દ્વારા કરવામાં આવશે। પુદાર સ્કૂલના વાલીએ પિયુષભાઈ પટેલે છે, એમના બાળકનું આ સ્કૂલે ધોરણ 4માં પ્રવેશ વખતે ઇન્ટરવ્યૂ લીધેલ છે એવું જણાવેલ છે। એમને આ બાબતે સીધી ફરિયાદ NCPCR દિલ્હીને કરેલ છે। NCPCR દ્વારા પત્ર આવતા જે અંગે અત્રેના કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે ગયેલ હતા અને તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ શાળાએ આવી કામગીરી કરેલી હોવાનું જણાય છે। તો એ અન્વયે આરટી એક્ટ કલમનો એમાં ભંગ 13 અને 15નો ભંગ થતો એવો જણાય છે। આમ આ બાબતે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને સ્કૂલો કાળજી રાખે। ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય એ કોઈપણ પ્રકારના વાલી કે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ ન લઈ શકે, એમને માનસિક હેરાન પરેશાન પણ ન કરી શકે। આ બાબતને ધ્યાનમાં લઈને એમને આ પ્રકારની કાર્યવાહી એમના ઉપર કરેલ છે। મોટાભાગની સ્કૂલોની અંદર જ્યારે પ્રવેશ આપવાનો થાય છે ત્યારે આ લોકો ફોર્મ ભરાઈને એક્ઝામ લેતા જ હોય છે, દરેકને આ રીતે ઇન્ટરવ્યૂ લેતા જ હોય છે। શું કહેશો તમે? આવી કોઈ જો કોઈ વાલીઓ ખુલીને આવશે અને અમને પણ જણાશે તો નિશ્ચિત CBSE હોય કે ગુજરાત બોર્ડ હોય નિયમ અનુસાર, સરકારશ્રીના નિયમ અનુસાર તેની માન્યતા રદ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। પોદાર સ્કૂલના કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે? પોદાર સ્કૂલને 10,000નો દંડ અત્યારે ફટકારવામાં આવ્યો છે અને બીજા કોઈ પગલાં ભર્યા એની સામે? એ ઉપરાંત હવે કોઈ બીજી અનિયમિતતા જણાશે તો નિયમો અનુસાર પગલાં લઈશું।